મિત્રો લાસ્ટ સેશનની અંદર ચેપ્ટર નંબર 8 છેલ્લે આપણે જોયું નશાકારક પદાર્થો અને ખાસ તમને લગતી વાતો હતી કે કિશોરને કેવી રીતે આપણે નશાકારક પદાર્થોથી અથવા તો એની ચુંગાલમાંથી બચાવવા જોઈએ, એની અસરો શું છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ટાઈમ નથી બગાડતો, તમને ખ્યાલ જ છે. તો એના પછી આગળનું ખૂબ જ સરળ એવું ચેપ્ટર છે જેનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની ટેકનિક. એટલે કે સાહેબ આજે વિશ્વની વસ્તી એટલી બધી વધી ગઈ છે તો એની સાપેક્ષે આ વસ્તીને જીવાડવા માટે ખાદ્ય ઉત્પાદન, અન્નનું ઉત્પાદન પણ આપણે વધારવું પડે. તો એની પાછળની ટેકનિક શું, તો એની આપણે ચર્ચા કરવાની છે. પણ મીન્સ કે હું તમને દેશી ભાષામાં કહું ને તો આ ચેપ્ટરની અંદર આપણે ઘઉં છે, બાજરી છે, ચોખા છે, મકાઈ છે, વિવિધ વનસ્પતિઓની જાત છે, એની સંકર જાતો કેવી રીતે વિકસાવવામાં આવે છે, એની સંકર જાતનો ફાયદો શું છે, એની આપણે બેઝિક સાદી ચર્ચા કરવાની છે. ચાલો, પણ એની ચર્ચા કરતાં પહેલાં જે રૂઢિગત રીતે કેવી રીતે ચાલે છે, રૂઢિગત રીતે ખેતીવાડી શું છે, રૂઢિગત રીતે પશુપાલન શું છે, એની આપણે ચર્ચા કરવાની છે. બહુ સિમ્પલ ચેપ્ટર છે, શરૂઆતનો પોર્શન એકદમ સિમ્પલ છે. જસ્ટ એક વખત જો વાંચવામાં આવે તો પણ તમને ખ્યાલ આવે. ચાલો, હવે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો મહત્ત્વના જે મારે ફોકસ કરવા છે એવા મુદ્દાઓ મેં તમારી સમક્ષ લખેલા છે. પહેલાં તો આપણે ચર્ચા કરશું પશુપાલન. મારે ખાસ તમને કહેવું છે કે હું પશુપાલન બોલું ને સાહેબ એટલે આપણને સીધું શું મગજમાં આવે? યસ, ગાય ભેંસ, યસ. પણ પશુપાલન જો નીટ સંબંધિત વાત છે સાહેબ, પછી ખાજો, નીટ સંબંધિત વાત છે કે પશુપાલન એટલે નોટ ઓનલી ગાય ભેંસ, ભૂંડ, ઘોડા, ઘેટા, બકરી, ઊંટ, આ બધાનો ઉછેર કરવો, એમાંથી દૂધ મેળવવું, પ્રોડક્ટ્સ મેળવવી, એને પશુપાલન કહેવામાં આવે છે. આ નીટ છે, સમજાય છે? યસ. કે ખાલી આ બે જ નથી, આ પણ છે. આ તમારે મગજમાં રાખવું પડશે, યાદ રાખવું પડશે. રેડી? ચાલો આગળ. પશુપાલન જે છે એની અંદર જ મત્સ્ય ઉછેર અને મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેર આ બંનેનો સમાવેશ એની અંદર થાય. યસ, એ બંને આવે. મેઇન વસ્તુ કે 70% પશુધન દુનિયાની અંદર ભારત અને ચીન પાસે છે. પણ આપણે જો ઉત્પાદનની ચર્ચા કરીએ ને તો 25% ઉત્પાદન ટોટલ આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર 25% ઉત્પાદન દૂધનું ફ્રોમ ભારત અને ચીનથી છે. એટલે કે એકમ પશુ દીઠ ઉત્પાદકતા વધારે થઈ કે ઓછી થઈ? મેથ્સવાળા નહીં આવડે આવું તો યાર, ઓછી થાય. શું? આજે 70% ગાય ભેંસ ભારત અને ચીન પાસે છે, પણ ઓલ ઓવર જો આપણે ઉત્પાદનની પ્રોડક્શનની ચર્ચા કરીએ તો એ 25% માંડ છે. તો એકમ પશુ દીઠ અથવા એકમ દીઠ ઉત્પાદકતા ઓછી થઈ ને, તો એની પાછળનું કારણ શું છે? યસ, કારણ શું એની પાછળનું? એની પાછળનું કારણ છે અયોગ્ય વ્યવસ્થાપન. શું? અયોગ્ય વ્યવસ્થાપન. યસ, પરફેક્ટ છે. એ વસ્તુ ખાસ જરૂરી છે એમાં કે આજે તમે ગાય ભેંસને કેવી રીતે ઉછેરો છો, એની માવજત કરો છો કે નહીં, તમે કઈ જાતને ઉછેરો છો, જાતમાં ખબર પડે. હમણાં આપણે સમજીએ જાત કોને કહેવાય, બ્રીડ્સ જેને કહેવાય. આપણે કેમ ગીર ગાય કઈ, રેડી? તો ગીર ગાય એ શું છે? જાત છે, બ્રીડ છે, નસ્લ કહેવાય ગુજરાતીમાં એને. તો આજે તમારે ઘણી બધી તકેદારી રાખવી પડે. આપણે શું કે ઘણા લોકો કે સરકાર તબેલામાં એ કે ઓલી સબસિડી આપે, તબેલો કરી કે પછી તો કે બીજું કારખાનું કરશું સિરામિકનું. એમ ન હાલે. તમારે અહીંયા પરફેક્ટલી ધ્યાન દેવું પડે. તમે 50 ભેંસ રાખશો, તમને સબસિડી મળશે, એ 50 એમ તમારું ઉત્પાદન ન વધે. તકેદારીઓ રાખવી પડે. ચાલો આગળ ચર્ચા કરીએ પશુપાલનની અંદર. તો પહેલી વસ્તુ ચર્ચા કરવાની છે ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન. બહુ સિમ્પલ છે. આખું તમે વાંચશો એટલે આવશે કે ડેરી વ્યવસ્થાપન શું છે. તબેલો હોય, ગાય છે, ભેંસ છે, ઘેટા છે, એનું આપણે દૂધ જે છે એને કલેક્ટ કરીને યોગ્ય પાત્રમાં રાખવાનું, એ બગડે નહીં એટલા માટે એને ઠંડુ કરવાનું. પછી તમને તો ખ્યાલ હશે કે નહીં હોય કે જે મોટી ડેરીઓ છે એ ગામમાં રહેલી નાની ડેરીઓ પાસેથી દૂધ મગાવે. તો સ્વચ્છ હોવું જોઈએ, વાસણ છે સ્વચ્છ રાખવા અને ઠંડુ રાખવું, દૂધ બગડે ને, એવી સાદી સિમ્પલ સમજી શકાય એવી બાબત છે. પણ મારે જે તમને કહેવું છે ને એ વાત કે ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા પશુ કોણ? યસ, વિચ? હા,
આ બધાય ભેંસ ગાય બે ઉપરાંત ઘેટા આવશે, બકરા આવશે, ઊંટ આવશે. રેડી? કદાચ તમે ન સાંભળ્યું હોય કારણ કે તમે આ બાજુ જાઓ કચ્છ બાજુ તો અહીંયા ઊંટનું ચલણ વધારે છે, એ તમને નહીં ખબર, રાજસ્થાન બાજુ. ચાલો, દૂધનું ઉત્પાદન સારી નસ્લ અથવા જાત ઉપર આધારિત છે. તમને સાહેબ નહીં ખબર હોય કે ગીરની ગાય હોય ને, ગીરની ગાય એ કેટલું દૂધ દે રોજ? નથી કહેતો. નોર્મલ ગાય હોય, નોર્મલ ભેંસ હોય, એ કેટલું દૂધ દે? 15 થી 20 લીટર દેતી હશે. મારી નાખશો ભાઈ. 4 થી 5 લીટર દૂધ આપે. આ ખબર હોવી જોઈએ, જનરલ નોલેજનો ક્વેશ્ચન છે, ખબર હોવી જોઈએ. જ્યારે ગીર ગાય કેટલું દૂધ આપશે? યસ, 20 થી 25 લીટર જેટલું દૂધ આપે ગીર ગાય. તો આજે દૂધનું ઉત્પાદન સારી જાત ઉપર આધારિત છે. શું તમને ખ્યાલ છે એક ભેંસનો ભાવ કેટલો હોય? 50-60 હજારથી સ્ટાર્ટ થાય. યસ. પછી સારી ભેંસ હોય તો 80,000 લાખ રૂપિયા કે એનાથી વધારે. પછી તમે ગાયની એવી નસ્લ લેવા જાઓ તો એ લાખ, 1.5 લાખ, 2 લાખ એવી રીતનો ભાવ હોય. તમે તબેલો કરો, 50 ભેંસ રાખો એટલે 50 લાખ રૂપિયા તો ભેંસ ના થાય તમારે. પછી એનું વ્યવસ્થાપન કરવું અને એટલે કંઈ જેવી તેવી વાત નથી. એમ મળ્યું ને જાણવા? યસ યસ. ચાલો, તો સારી નસ્લ ઉપર આધાર રાખે છે ને નસ્લ અથવા જાત શું છે એ આપણે એમના વૈજ્ઞાનિક રીતે આપણે સમજીએ કોને જાત કહેવાય. જુઓ, હવે ખાસ જાણવા જેવી વાત છે કે તમે જે પણ પશુઓને આહાર આપો છો એ વૈજ્ઞાનિક ઢબે આપવાનો છે. એવું નહીં છગનભાઈની આ ખોળ આપણને મળ્યો સસ્તામાં તો એ ખોળ લઈ આવ્યા તમે આપી, નહીં. વૈજ્ઞાનિક ઢબે અને જે વેટરનરી સાહેબ છે, ડૉક્ટર છે, પશુ ચિકિત્સક છે, એની સલાહ મુજબનો યોગ્ય પ્રમાણમાં સમતોલ આહાર આપવાથી એનું પણ સ્વાસ્થ્ય જળવાશે, દૂધની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે, એમાં પણ વધારો આવશે, ઉત્પાદનમાં પણ વધારો આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂર છે. યસ. પછી પશુ ચિકિત્સક છે એની નિયમિત મુલાકાતો કરાવવી જોઈએ. રસીકરણ, સાફ સફાઈ, આ પણ એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. મીન્સ કે આરોગ્યલક્ષી વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. રસીકરણ યોગ્ય સમયે જે રીતે આપણે કેમ આપણા બાળકોમાં રસીકરણ આપણે કરીએ છીએ એવી રીતે આની અંદર પણ કરવું જોઈએ, જેથી કોઈ ગંભીર રોગો જે છે એ લાગુ ન પડે. તો આ વસ્તુ ખાસ મહત્ત્વની છે, ધ્યાન આપજો. ચાલો આગળ ચર્ચા કરીએ. નંબર 2, મરઘા ઉછેર વ્યવસ્થાપન. પોલ્ટ્રી ફાર્મ જેને આપણે કહેવાય. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, હું પ્રશ્ન પૂછું કે પોલ્ટ્રી ફાર્મ અથવા પોલ્ટ્રીનો જે બિઝનેસ છે ઇન્ડિયામાં કયા સ્ટેટમાં સૌથી વધારે છે? યસ, ગુજરાત. ગુજરાતની અંદર પોલ્ટ્રીનો બિઝનેસ સૌથી વધારે છે. એમાં સાઉથ ગુજરાતની અંદર તમે જાઓ તો એ જે આખો પટ્ટો છે ત્યાં પોલ્ટ્રી બિઝનેસ સૌથી વધારે છે. આ બાજુ હજી આ રિજિયનમાં ઓછો છે, પણ અહીંયા વધારે છે. આજે અડધું મુંબઈ છે એ દક્ષિણ ગુજરાતના પોલ્ટ્રી ફાર્મનું ચિકન અને ઈંડા જેને કહેવાય એ ખાય છે. અડધું મુંબઈ. હું અડધું બોલ્યો પણ આખું મુંબઈ કદાચ આવી જતું હોય. એટલો બધો બિઝનેસનો વ્યાપ વધારે છે ગુજરાતમાં, દક્ષિણ બાજુ છે. ચાલો, હવે સામાન્ય રીતે મરઘા ઉછેર જે છે એને શા માટે આપણે મરઘાને ઉછેરીએ છીએ? આ વસ્તુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાની છે કે ઈંડા અને માંસ એ બે વસ્તુ મેળવી છે એટલા માટે આપણે મરઘાઓને ઉછેરીએ છીએ, પોલ્ટ્રી ફાર્મ આપણે ખોલીએ છીએ. ચાલો, ખાસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે હું એમ કહું કે મરઘા પાલન કેન્દ્ર એટલે તમને શું હશે? એની અંદર કોણ હોય? મરઘા પાલન કેન્દ્રમાં કોણ હોય? યસ, મરઘા હોય ને, પણ વાત અધૂરી છે. નોટ ઓનલી મરઘા. મરઘા પ્લસ બતક પ્લસ તુર્કીની જાત તર્કી મરઘી અને હંસ, આ બધાનો ઉછેર કરવામાં આવે. યસ, આ નીટ કહેવાય, આને નીટ કહેવાય. સમજ્યા? આ બધું યાદ રાખવું જરૂર છે. મરઘા પાલન કેન્દ્રની અંદર ખાલી મરઘા જ ન હોય, બતકનો પણ ઉછેર કરવામાં આવે, તર્કી પ્રકારની એક મરઘીની જાત છે એનો પણ ઉછેર કરવામાં આવે અને હંસનો પણ ઉછેર કરવામાં આવે. યસ. રેડી? ચાલો, હવે કદાચ તમે સાંભળેલું હોય કે 2011-10 અને એના પછી પણ ઘણા 2013ની અંદર ચીનની અંદર બર્ડ ફ્લૂ વાયરસનો ફેલાવો થયો.
ખ્યાલ છે? બર્ડ ફ્લૂ વાયરસ. સ્વાઇન ફ્લૂ જે છે ને એનો માસિયાર બર્ડ ફ્લૂ. માસિયા. કોરોનાથી ઘાતક, કોરોનાથી પણ ઘાતક બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂ ઘાતક જ છે. હવે આ વાયરસ છે ને મરઘામાંથી ફેલાણો હતો. તો બર્ડ ફ્લૂ જેવી મહામારી જ્યારે સર્જાય છે ત્યારે મરઘા ઉછેરના જે કેન્દ્રો છે જ્યાં મરઘાઓ રાખવામાં આવે છે એનું શું કરવાનું? આ ફેલાય છે મરઘાઓ થ્રુ, તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે પહેલી વસ્તુ, જ્યાં સુધી રોગચાળો વધુ છે ત્યાં સુધી સંક્રમિત મરઘાઓ જે છે એના ઈંડા કે માંસ ખાવાનું બંધ કરવું જોઈએ. જે સંક્રમિત નથી તેમાં પણ તકેદારીના ભાગરૂપે તેઓનું માંસ વધુ પ્રમાણમાં બાફવું જોઈએ. ખ્યાલ છે માંસની રેસીપી કેવી રીતે બનાવવામાં આવે છે? આ બધું ખ્યાલ હોવું જોઈએ. બાયોલોજીના સ્ટુડન્ટ છો, આ બધું ખ્યાલ હોવું જોઈએ તમને. સમજી? તો એને વધારે આપણે બાફવું જોઈએ, જેથી ઓટોક્લેવિંગ, કદાચ તમને ખ્યાલ હોય ઓટોક્લેવિંગ એટલે શું થાય, તો વધારે પ્રેશરથી જેને કહેવાય કે સૂક્ષ્મજીવો છે એ મૃત્યુ પામે. હવે ચીનની સરકારે એક વસ્તુ કરી કે આજે જો આપણે દરેકને રસીકરણ કરશું જ ને તો એ આર્થિક રીતે પોસાય નહીં. એટલે જ્યારે બર્ડ ફ્લૂ ફેલાણો હતો ચીનમાં ત્યારે લગભગ બધા જ મરઘાઓને મારી નાખ્યા હતા. ચીની સરકારનો આદેશ હતો એના મરઘા કેન્દ્રનો, મરઘા પાલક કેન્દ્રને, કે તમે બધાય મરઘાને મારી નાખો, કારણ કે આ સસ્તું પડે. કમ્પેર ટુ વેક્સિનેશન આપવું એ થોડુંક ડિફિકલ્ટ પડે. મારી નાખવું હેલું પડે. યસ, તમે આજે એક વેક્સિન છે એ 2200 રૂપિયાની ધારો કે આવતી હોય તો તમે એ આપશો તો એમાંથી 2200 રૂપિયાનું તમને ઈંડું કે એનું માંસ નહીં તમને મળે. બરાબર? એટલે બધા જ મરઘાઓને મારી નાખ્યા હતા. પણ પ્યોર એથિકલ વેની હું ચર્ચા કરું તો એ છે કે આપણે એને રસી આપવી જોઈએ, મરઘાઓને રસી આપવી જોઈએ, એની વ્યવસ્થિત તકેદારી, સાર સંભાળ લેવી જોઈએ. ચેપ નથી લાગ્યો તો એ લોકોને અલગ કરી દેવા જોઈએ. આવું બધું કરવું જોઈએ. ખાસ હું કહીશ, મારે એક વાત ઉમેરવી છે અહીંયા કે ચેપગ્રસ્ત મરઘા જે છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરશું? બહુ સિમ્પલ છે કે જે ચેપગ્રસ્ત મરઘા છે, મૃત મરઘા, ચેપગ્રસ્ત મૃત મરઘા જે છે એને એક કોથળીમાં શું કરીને, પેક કરીને, બંધ કરીને ઊંડા ખાડામાં દાટી દેવા જોઈએ. આ એનું વ્યવસ્થાપન છે. સમજાય છે? યસ. એની ક્વેશ્ચન? નહીં, મૃત જે મરઘું છે, મૃત છે. યસ, ઓકે. તો આ એની ટ્રેક છે. તો હવે અત્યાર સુધી જે આપણે જોયું છે બહુ સિમ્પલ વાત હતી. હવે કંઈક સમજવા જેવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટાર્ટ થાય છે જેનું નામ છે પ્રાણી સંવર્ધન. શું? પ્રાણી સંવર્ધન મીન્સ કે આપણે વધુ ઉત્પાદન માટે, દૂધના ઉત્પાદન માટે, કે વધુ માંસના ઉત્પાદન માટે, કે વધુ કાર્યક્ષમતા માટે. જોજો, હું લખું છું વધુ દૂધ ઉત્પાદન. આપણે શા માટે નવી જાતો વિકસાવવી છે? તો કે વધુ દૂધનું ઉત્પાદન, વધુ દૂધ ઉત્પાદન અથવા વધુ માંસનું ઉત્પાદન અથવા વધુ કાર્યક્ષમતા વગેરે માટે આપણે બે અલગ અલગ પ્રાણીઓની જાત વચ્ચે પ્રજનન કરાવીએ અને એની જે નવી સંતતિ મળે કે જે બંને જે માતૃ ને પિતૃ છે એના ચોક્કસ લક્ષણો સાથે પોતે કમ્બાઈનમાં એક યુનિક લક્ષણ તરીકે ઉભરી આવે, તો એના માટે આપણે પ્રાણી સંવર્ધન કરીએ છીએ. ખ્યાલ આવ્યો તમને પ્રાણી સંવર્ધન એટલે શું? યસ. આપણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રાણીઓ હોય ને, કેવી ગુણવત્તા? ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રાણીઓને વિકસાવવા છે. કેવી રીતે વિકસાવશું?
તો કે એક માતૃ અને એક પિતૃ, યોગ્ય ઈચ્છિત લક્ષણ ધરાવતા માતૃ અને પિતૃ આપણે લીધા, એની વચ્ચે પ્રજનન કરાવશું, જેથી એ બંનેના જે લક્ષણો છે એની સંતતિમાં ઉતરી આવે. રેડી? તો આને પ્રાણી આજે હું તમને કહું છું ગીર ગાય કે કોઈ પણ આપણે એવી ગાય જે છે, તો એ કેવી રીતે અસ્તિત્વમાં આવી, એને કેવી રીતે ઉછેરી, કેવી રીતે બનાવવામાં આવી. બનાવવામાં આવ્યો આવો શબ્દનું પ્રયોજન ન કરાય, પણ તમે સમજી શકો એટલા માટે કહું. તો એને કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે એના માટે બે યોગ્ય ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ હોય એને લેવામાં આવે, એની વચ્ચે પ્રજનન કરાવવામાં આવે, અને જે સંતતિ આવે એને એ આવી રીતે યસ યસ યસ. તો આને પ્રાણી સંવર્ધન કહેવાય. શું કહેવાય? તો પ્રાણી સંવર્ધન એટલે યોગ્ય ઈચ્છિત લક્ષણો ધરાવતા પ્રાણીઓ જે છે એને આપણે બનાવવા શબ્દ ન કહેવાય, પણ એને વિકસાવવા એવા શબ્દનું પ્રયોજન આપણે કરી શકીએ. હવે આગળ જુઓ, તો પ્રાણી સંવર્ધન કેવી રીતે કરવામાં આવે એની આઈડિયા? ચલો, સામાન્ય રીતે બહુ પ્રચલિત બે ટેકનિક છે. એકને હું કહીશ કુદરતી ટેકનિક, બીજી છે કૃત્રિમ ટેકનિક. કુદરતી ટેકનિકમાં શું કરવામાં આવે કે બે અલગ અલગ આપણે ધારો કે કુદરતી ટેકનિક એટલે ધારો કે આ એક પ્રાણી છે, રેડી? આ બીજું પ્રાણી છે, તો સીધું જ આની વચ્ચે પ્રજનન કરવામાં આવે. ઈચ્છિત લક્ષણો ધરાવતું પ્રાણી માદા, ઈચ્છિત લક્ષણ ધરાવતું પ્રાણી નર, એની વચ્ચે સીધું જ પ્રજનન કરાવતા આપણને બંનેના યોગ્ય લક્ષણો એક જ જેને કહેવાય એની સંતતિ જે છે એની અંદર આપણને મળી આવે. આને કહેવાય કુદરતી પદ્ધતિ. બીજી એક કૃત્રિમ ટેકનિક છે જેને કહેવાય મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિક. કઈ? મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર પદ્ધતિ આપણે ભણીશું. નો 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 એવું ના આવે. મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે શું? સાદી ભાષામાં કહું કે ધારો કે એવું બને છે કે નર અને માદા તરીકે માદા છે ને એ ઇન્ડિયાની છે, પણ નર છે એ ફ્રોમ સ્વીડન. હવે તમારે એની સંકરજાત જોતી હોય તો એક વસ્તુ કરવી પડે, તમારે સ્વીડનથી આ નર છે, નર ધારો કે બળદ છે આખલો, એને તમે લઈ આવો છો. હવે તમે એને લઈ આવો ને તો એ પ્રેક્ટિકલી થોડુંક મોંઘું પડે, તો તમારે પ્લેનમાં લઈ આવવો પડે. હા, ચોખ્ખી જ વાત છે ને. પણ એની કંઈ જરૂર નથી. આજે તમારે ધારો કે અમેરિકાની અંદર એક ડોક્યુમેન્ટ છે એ જોતું હોય તો તમારે એને મોકલવાની જરૂર નથી, ફોટો પાડીને મોકલી દો. એવી રીતે આની અંદર ટેકનિક છે કે ધારો કે નર છે એ ઘણો દૂર છે, તો તમે નર જે છે એનું વીર્ય કે જેને તમે પ્રવાહી નાઇટ્રોજનમાં ક્રાયો પ્રિઝર્વેશન આપણે ભણી ગયા, -196 ડિગ્રી સેલ્સિયસે તમે એનો જાળવણી કરો, તો એનું જે વીર્ય છે એને તમે ખાલી લઈ આવો. પછી જે આ વીર્ય જે છે એને આપણે માદાની અંદર એપ્લાય કરશું, એની અંદર આપણે ઓવ્યુલેશન પ્રેરશું. ઓવ્યુલેશન એટલે અંડકોષ જનન પ્રેરશું. પછી IVF, ખબર પડે ને, ટેસ્ટ ટ્યુબ બેબી, એવી રીતે આપણે એનું જેને કહેવાય કે એવી એના જેવી ટેકનિક છે કે આપણે ફલન પ્રેરશું અને ઘણા બધા એની સંતતિઓ ઉત્પન્ન કરશું. તો એ ટેકનિક આપણે ભણીએ તો આ પણ ટેકનિક છે, પણ આ કૃત્રિમ છે. એમાં સીધું આપણે પ્રજનન નથી, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય કે વીર્યને આપણે યોનિમાર્ગમાં દાખલ કરશું, એને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય. તો કૃત્રિમ ટેકનિકથી આ કરવામાં આવે છે. આ કુદરતી ટેકનિક કે જેમાં સીધા જ પ્રાણીઓ વચ્ચે આપણે પ્રજનન કરાવીએ છીએ. હવે એમાં બે ભાગ પડે છે, અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન. એ શું છે એની ચર્ચા આપણે કરીએ. પણ પ્રાણી સંવર્ધનનો મિનિંગ શું કે નવી પ્રાણીની જાત વિકસાવી, એનો હેતુ શું? તો કે આ હેતુ. ચાલો, હવે મારે તમને કેવું છે સાહેબ કે તમે ગીરની કેસર કેરી ખાધી, કચ્છની ખાધી, તો બે જાત એક જ છે, બેની જાતિ એક જ છે. શું? યસ, જાતિ એક જ છે. યસ, પણ કચ્છની કેસર કેરીની જાત અલગ. જાત શું? જાતિ નહીં. બાયોલોજીમાં જે જાતિ આવે ને એ એક જ થાય, કેસર કેરી જ છે, પણ એની જાત અલગ છે. હવે જાત કોને કહેવાય ખબર છે? તો કે જો આપણે માણસ જ છીએ બધા, પણ આફ્રિકાવાળા બધા કેવા 6 ફૂટિયા કાળા, યસ, અને બાંધો એનો મજબૂત હોય. જ્યારે ચીનવાળા લોકો કેવા બાઠિયા, માણસ જ છે બાઠિયા,
નાક ચબાયેલું દેખાય તો યસ, આંખો ચીણી હોય. બીજું એનું બીજું કંઈ લક્ષણ નથી કહું ને? ઓકે. તો આ અલગ આખી જાત થઈ ગઈ. શું થઈ ગઈ? જાત. નહીં, ન સમજાણું, આમાં ન સમજાણું, તમને સમજાવું. જો આમાં ન મજાવી. આપણે ધારો કે આ કેસ કેરી જ છે. મોબાઈલનું બેસ્ટ એક્ઝામ્પલ સર. મોબાઈલ બધાય કહેવાય મોબાઈલ જ, પરંતુ જો બે કેસર કેરી જ છે, બે કેસર કેરી જ છે, પણ આનું ફળ મોટું અને સ્વાદે ખાટી, આનું ફળ નાનું અને સ્વાદે મીઠી. સામાન્ય રીતે કચ્છની જે છે એ આવી આવે છે ને બાકી જનરલી આવા પ્રકારની હોય છે. એટલે ખાટી હોય એવું નથી કહેતો, આ તો સમજાવવા માટેની વાત છે. તો આ બે અલગ અલગ જાત થઈ. એટલે જાત એટલે એક જ જાતિના સભ્યો, પરંતુ કંઈક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કેવો ગુણધર્મ? અલગ પ્રકારની કંઈક કેરેક્ટરિસ્ટિક છે, ગુણધર્મ છે, એને જાત કહેવાય. તો મિત્રો વધુ ચર્ચા નથી કરવી. તો નેક્સ્ટ સેશનની અંદર પ્રાણી સંવર્ધન શું છે, જાતની એઝ પર ટેક્સ્ટબુક વ્યાખ્યા શું થાય, વિવિધ ટેકનિક, અંતઃસંવર્ધન કોને કહેવાય, બહિર્સંવર્ધન કોને કહેવાય, એમાં કેટલા પ્રકાર પડે, એની આપણે ચર્ચા કરીશું.